હાલ આવી રહી છે મોટી ખબર. અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરનાર યુવતી પર તેના જ સમાજના લોકોનો જીવલેણ હુમલો. 18 સામે પોલીસ ફરિયાદ. પરિવાર અને સમાજની મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતી પર તેના જ સમાજના 18 જેટલા લોકોએ અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવની ઘટના સામે આવી છે. આ અંગે યુવતીની ફરિયાદના આધારે નવાપુર પોલીસ સ્ટેશને 18 હુમલાખોરો સામે ગુના નોંધી તપાસ વધુ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે પીડિત યુવતીએ ગત 27 ફેબ્રુઆરી 2026ના રોજ પરિવારની મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને દંપતી બહાર રહેતા હતા. આ દરમિયાન યુવતીના દાદી સાસુ વધુ બીમાર હોવાથી ગત 16 જુલાઈના રોજ દંપતી સાસરિયામાં આવ્યા હતા. ગત 23મી જુલાઈના રોજ દાદીનું સાસુનું અવસાન થયું હતું. ગત 26મી જુલાઈના રોજ સવારે 11:30 વાગ્યાના સુમારે યુવતી અને તેના પતિ પરિવાર સાથે ઘરની બહાર બેઠા હતા. આ સમયે ઘર નજીકના મેદાનમાં અવાજ આવતા પરિવારજનો ત્યાં જોવા ગયા. આ દરમિયાન અન્ય જ્ઞાતિના લગ્ન કરનાર અદાવત રાખીને પરેશ રબારી તથા અન્ય 17 લોકો હાથમાં લાકડીઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા.